ને તો એટલે નવા પ્રમુખને તે વડોદરા એટલું બધું વાલું છે કે એના જિલ્લા પ્રમુખને વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યા છે. એટલે હું માનું છું કે એમની ફરિયાદોનું નિવારણ તો બધી જગ્યાએથી તાત્કાલિક થવું જોઈએ, એનું સમાધાન થવું જોઈએ, વડોદરાની જનતાનું ભલું થઈ જવું જોઈએ. ચૈતન્યસિંહ ધારાસભ્યશ્રી એવું બોલ્યા કે સરસ મજાના અમે બધા પાદરા વિધાનસભામાં કામો કર્યા છે, બરાબર. એક સવાલનો જવાબ આપી દો ચૈતન્યસિંહ કે ગંભીરા બ્રિજ નું જે કલેપ્સ થયું, લોકોના મૃત્યુ થયા, એમાં અધિકારીઓને સજા થાય એની માટે તમે મુખ્યમંત્રીશ્રીને કેટલા પત્રો લખ્યા? 5 માંથી કોઈ ધારાસભ્ય, ચલો તમે ના લખ્યા હોત માની લીધા, તમારા સાથી 4 ધારાસભ્યોએ ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટનામાં જે લોકોના અપમૃત્યુ થયા, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ મેન મેડ ડિઝાસ્ટર હતો એમાં અધિકારીઓ પર એક પણ અધિકારી પર એફઆઈઆર નથી થઈ, કોઈ જેલના સળિયાની પાછળ નથી. એના વિશે તમે ગંભીરતાથી શું કર્યું? તમારી જ કોન્સ્ટિટ્યુઅન્સીમાં આ બનાવ બનેલો. સાથે સાથે એ પણ કહું કે હેમંતભાઈ, અધિકારીઓ સાવ ચોખ્ખા છે, સાવ સ્પષ્ટ છે અને તમામ નાગરિકો, મધ્યમ વર્ગ, વંચિત, શોષિત, આદિવાસી એનું ગુજરાતમાં કામ કરે છે એવું નથી. આ સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ કે જો કે ગુજરાતનું જે ગૃહ ખાતું છે એ સૌથી ભ્રષ્ટ ખાતું. વર્ષ 2022 થી લઈને 25 સુધી ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ, શહેરી વિકાસ, ઉદ્યોગ ખાણ, શિક્ષણ વિભાગ, 90, 32, 24, 23 આવા અધિકારીઓ પર ઈસીબીની રેડો પડેલી છે, પકડાયેલા છે. સાથે સાથે જો અધિકારીઓ કામ કરતા હો તો માનનીય મુખ્યમંત્રીશ્રીને 2023માં આ પરિપત્ર જાહેર કરીને કેવું ના પડતું કે જે પણ અધિકારીઓ છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહીને કામગીરી કરે, જો વ્યસ્ત છે તો કોલ બેક આપે અને જનતાના વિકાસના કામોની પાછળ વળગેલા રહે. એવું નથી કે અધિકારીઓ સાવ છૂટા થઈ ગયા છે કે અધિકારીઓ કોઈનું માનતા નથી, પણ આ 5 ધારાસભ્યોની જે થિયરી છે એ મને લાગે છે કે વીટીવીના દર્શકોને ગુજરાતની જનતાના ગળે નહીં ઉતરે. ચલો